નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ઓપરેશન સિંદૂર કે જે શરૂ કરવામાં આવ્યું હતું ભારતીય સરકાર અને આપણી ઇન્ડિયન આર્મી દ્વારા પહેલગામમાં જે ઘટના બની તેનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું। આતંકવાદનો ખાત્મો કરવા માટે આપણા જવાનોએ પાકિસ્તાનની અંદર જઈને ખાત્મો કર્યો હતો। આ વખતે ડ્રોન હુમલો કરવામાં આવ્યો, એર સ્ટ્રાઇક કરવામાં આવી। ત્યારે થોડા દિવસોમાં આ યુદ્ધ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। બંને બાજુથી યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી। ત્યારે અમેરિકાએ મધ્યસ્થી કરીને આ બંને યુદ્ધને રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અહીંયા ટ્રમ્પની જે મધ્યસ્થી હતી તે કેટલી યોગ્ય હતી? ઓપરેશન સિંદૂર વિશે લોકો શું કહી રહ્યા છે, ભારતીય સરકાર વિશે શું કહી રહ્યા છે, આવો જાણીએ। ઓપરેશન સિંદૂર વિશે શું કહેશો? હા, ઓપરેશન તો મોદી બરાબર બોલવામાં છે, પણ એ થોડું માપમાં પણ થોડું જે ટ્રમ્પે સીઝ ફાયર કર્યું એ અમને બિલકુલ પસંદ નથી। કોન્સેપ્ટ એક જ છે કે આતંકવાદ પાકિસ્તાનની પબ્લિકને બી નથી ગમતો, ઇન્ડિયાની પબ્લિકને બી નથી ગમતો। આમાં હિન્દુ મુસ્લિમનો કોઈ ખેલ જ નથી, ટ્રમ્પનો કોઈ ભરોસો નહીં। કે જે અમેરિકાએ અંદર ડાપણ કરીને રોક્યું, આ વખતે ભારતીય સમુદાયને સમગ્ર નાનામાં નાના બાળકને ને વૃદ્ધને પણ એવી અપેક્ષા હતી કે આ વખતે કંઈક નવું કરવું છે। ઓપરેશન સિંદૂર વિશે શું કહેશો? ઓપરેશન સિંદૂર વિશે મોદી સાહેબે જે નિર્ણય લીધો છે યોગ્ય ને બરાબર છે। ઓપરેશન સિંદૂર વિશે જે પુલગામની અંદર જે આપણા 27 જેટલા નાગરિકોને આતંકવાદીઓએ મારી નાખ્યા, એ બદલ જે મોદી સાહેબે અને જે આપણા સેનાના જવાનોએ જે ઓપરેશન સિંદૂર સ્ટાર્ટ કરી અને એમના ઉપર જે એમના જે ઠેકાણા હતા એનો નાશ કર્યો છે, તે બદલ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે સેના અને મોદી સાહેબ। ઓપરેશન સિંદૂર ભારતની સેનાએ જબરજસ્ત રીતે પાકિસ્તાનની અંદર 30થી 100 કિલોમીટર સુધી અંદર જઈને ત્યાંના મિલિટરી કેમ્પો અને આતંકવાદી કેમ્પો ધ્વસ્ત કરેલ છે, જેથી ભારત દેશની અંદર આર્મીનું શૌર્ય અને શક્તિનો વધારો થયેલ છે। આપણા સ્વદેશી હથિયારો જેવા કે આકાશ મિસાઇલ, ડિફેન્સ સિસ્ટમ, આજે વર્લ્ડ લેવલમાં ભારતના હથિયારો સક્ષમ સાબિત કર્યા છે અને ઓપરેશન સિંદૂર પ્રત્યે ભારતના તમામ નાગરિકોને સંપૂર્ણપણે સંતોષ થયેલો છે અને પાકિસ્તાન સાથે જડબાતોડ જવાબ આપેલ છે। પણ જે ઓપરેશન સિંદૂર આપણા સરકારે જે ચલાવ્યું અને જે જવાબ આપ્યો પાકિસ્તાનને યોગ્ય જવાબ, એ જવાબ સારો હતો, પણ થોડું અંદર આત્મામાં રહે છે કે આ પૂરું કેમ ના કર્યું? જ્યારે ચાલુ કર્યું હતું તેને પૂરું કરીને ખતમ કરવાનું હતું, એને અધમુઓ છોડવાનો નહોતો, મારીને ખતમ કરવાનો હતો આતંકવાદને। એટલે એના માટે થોડી દિલમાં આમ રહે છે કે આ ગવર્મેન્ટે કેમ બ્રેક કરી। એટલે તમે અમેરિકાની જે મધ્યસ્થી થઈ તેનાથી ખુશ નથી? સીઝ ફાયરનું જે થયું, અમેરિકાની મધ્યસ્થીની જરૂર જ નથી ને। આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પોતે સક્ષમ છે, અને કોઈ બી દેશની આમાં મધ્યસ્થીની જરૂર જ નથી। ભારત પોતે પહોંચી વળે એમ છે ને એણે કરી જ નથી। એમનો તો વાહવાહી માટે જ ટ્રમ્પ સરકાર આ બોલે છે કે મેં મધ્યસ્થી કરી છે। બાકી મોદી સાહેબે જે ભાષણ કર્યું ને એને સ્પષ્ટ કીધું છે ને કે પાણી ઓર ખૂન સાથ નહીં બહેગા, ટેરિફ દોનો સાથ નહીં ચલેગા। એટલે એમાં ટ્રમ્પને મોદી સાહેબ જે કહે છે એમાં રાત દિવસનો તફાવત છે। એટલે જે આપણા મોદી સાહેબ કહે છે એ જ વાત સાચી છે। હું ટ્રમ્પ સરકારની કોઈ વાત કે એ વિદેશવાળા કોઈ બી કહે એને અમે ભારતના લોકો શું લેવા માનીએ? ઓપરેશનમાં એટલે આતંકવાદ માટે તો જે આ પગલું ભર્યું છે એ સારામાં સારું પગલું છે ને, થવું જ જોઈએ અને એમને સામે થોડુંક જવાબ આપવો જ જોઈએ। બેન, હું આપને આ ચેનલના માધ્યમથી એવું કહેવા માગીશ કે ઓપરેશન સિંદૂરની જે યોજના મોદી સાહેબે ઘડી એ ખરેખર આ સૌ પ્રથમ કરી નાખવાની જરૂર હતી અને બહુ સારું સરાહનીય ભાજપનું કેન્દ્ર સરકારનું સારામાં સારું પગલું છે। ખૂબ સરકારે એ યોગ્ય નિર્ણય લીધો અને પાકિસ્તાનને આ એક જબરજસ્ત જવાબ આપ્યો છે અને આને કારણે આપણી બહેન બેટીઓની ઇજ્જત એ કાયમી ધોરણે જળવાઈ રહે એવું એક એને પગલું ભર્યું છે અને અમે ખૂબ સારી રીતે એને અમે વધાવીએ છીએ। ઓપરેશન સિંદૂર આપણી ભારત સરકારે જે અહીંયા આ અભિયાન ચલાવ્યું એ ખૂબ સુંદર છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની જરૂર હતી। આતંકવાદીઓના સાવણી ઉપર એના ડેસ્ટિનેશન ઉપર જે પ્રહાર કર્યો, આમ જનતા ઉપર એને પ્રહાર નથી કર્યા આપણે, અને એના જે આતંકવાદીઓના જે અડ્ડા હતા એને નેસ્તનાબૂદ કર્યા છે। ખૂબ ગૌરવની બાબત છે। હવે તો પણ પાકિસ્તાન હજુ પણ સુધર્યું નથી
અને એને પણ આપણા સામે હુમલા કરે, પણ એને આપણી સરકારે આપણા સૈન્યને ખૂબ બિરદાવવા જેવી છે કે એને ખૂબ જડબાતો જવાબ આપ્યો છે. સીઝ ફાયર થયું એ પણ ખૂબ સારું થયું છે, કારણ કે આ એટમિક જો યુદ્ધ થઈ ગયું હોત તો બંને પક્ષે આપણે ભારત અને પાકિસ્તાન બંને પક્ષે પણ આપણને બંને પક્ષે પણ એનું નુકસાન થયું હોત. તેમ છતાં પણ આપણા સૈન્યએ એના એટોમિક જે જગ્યાએ એનો સંગ્રહ કરેલો હતો એ જગ્યા ઉપર પણ પ્રહાર કર્યો. એટલા માટે તાત્કાલિક એને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પાસે એને દોડવા જવું પડ્યું. દોડી અને કહ્યું કે ભાઈ આ યુદ્ધને રોકી દો. એટલે એ વખતે એના ડીએમઓ જે હતા એને આપણા ભારતના જે સૈન્ય અધિકારી હતા એના પર ફોન આવ્યો અને આપણે પણ સંમત થયા અને યુદ્ધને રોકી લીધું. આ ઓપરેશન સિંદૂર વિશે જે મોદી સાહેબે જે પગલો ભર્યો છે એ યોગ્ય જ ભર્યો છે. લશ્કર દ્વારા જે પગલો ભર્યો યોગ્ય ભર્યો છે. જે જવાબ આપ્યો છે ઈટનો જવાબ પથ્થરથી આપ્યો છે એ બિલકુલ યોગ્ય આપ્યો છે. હા, ઓપરેશન તો મોદી બરાબર બોલવામાં છે, પણ એ થોડું માપમાં પણ થોડું આ પાઠ ભણાવવાનું જરૂરી. ઓપરેશન સિંદૂર વિશે કહેવા માગીએ છીએ કે જે ટ્રમ્પે સીઝ ફાયર કર્યું એ અમને બિલકુલ પસંદ નથી. આપણી સેના જબરજસ્ત કામ કરી રહી હતી, વિશ્વમાં ડંકો વાગતો હતો. નરેન્દ્રભાઈ મોદી જો બધા દેશોમાં આટલા બધા ફર્યા છે તો એ વિશ્વાસનું અહીંયા એક ઉદાહરણ છે. ખરેખર મોદી સાહેબથી બધા દેશો એક થવા જોઈએ. મોદી સાહેબના કહેવાથી સીઝ ફાયર થવું જોઈએ, પણ ટ્રમ્પને જે સીઝ ફાયર કરી એ બિલકુલ માન્ય નથી. એટલે તમે એમ કહેવા માગો છો કે જે સીઝ ફાયરનું જે અમેરિકાની મધ્યસ્થી હતી તે બિલકુલ પસંદ નથી આવી? ના, બિલકુલ પસંદ નહીં. અમેરિકા શાનું આપણા પર આવી રીતે સીઝ ફાયર કરો? જો એવું જ એની તાકાત હોય તો આપણે આતંકવાદ બંધ કરાવવા. આપણી લડાઈ આતંકવાદ ઉપર હતી. ઓપરેશન સિંદૂર આતંકવાદ વિરોધી ભારતનું એક મહાન અભિયાન હતું. જે પહેલગામમાં હુમલો થયો અને આપણા 26 યુવાનોને મારી નાખ્યા, આપણા બેન બેટીના સિંદૂરને છીનવ્યા. એટલે આપણા વડાપ્રધાનનો જુસ્સો હતો કે હું એનો બદલો લઈશ, અને જે કામ ઉપાડ્યું એ ખરેખર અભિનંદન પાત્ર છે. નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન દેશને મળ્યા છે ત્યારે દેશે જે તાકાત બતાવી, આપણી સેનાએ જે તાકાત બતાવી એનો પરચો પાકિસ્તાન પણ મળી ચૂક્યો છે. ઓપરેશન સિંદૂર એ આપણા માટે ભારતીય તરીકે ગર્વ લેવા જેવી બાબત છે, અને પાકિસ્તાને જે જવાબ આપ્યો એ ખરેખર સેનાના નમન છે. ખૂબ ખૂબ ધન્યવાદ સેનાના સૈનિકોનો. ઓપરેશન સિંદૂર આમ તો અટકાવવાની જરૂર જ નથી. જે ચાલુ કર્યું હતું એ પછી પૂરું જ કરવાનું હતું, કારણ કે મેં ન્યૂઝમાં જોયું એ પ્રમાણે કે સંધિ થઈ એના 3-4 કલાકમાં પાછું એ લોકોએ એટેક કર્યું. તો હવે ગ્રીન સિગ્નલ આપ્યું જ છે, હવે પૂરું જ કરો, કારણ કે હવે ત્યાંની પબ્લિક બી કંટાળી છે ને અહીંયાની પબ્લિક બી આતંકવાદથી કંટાળી છે. સીઝ ફાયરનું જ્યારે આવ્યું, મતલબ કે જ્યારે નિર્ણય લેવામાં આવ્યો ત્યારે જે અમેરિકાના પ્રેસિડેન્ટ છે ટ્રમ્પ, તેમના દ્વારા ફર્સ્ટ ટ્વીટ કરવામાં આવ્યું. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન દ્વારા અને પ્રેસને બ્રીફ કરીને ભારત દેશને અને પોતપોતાના દેશને માહિતી આપવામાં આવી. તો તે કેટલું યોગ્ય છે? એ બહુ યોગ્ય નથી, કારણ કે ભારત જાતે જ એવો દેશ છે કે તે જાતે જ કરી શકે છે. ટ્રમ્પની અમેરિકા સરકારે વચમાં પડવાની કોઈ જરૂર જ નથી. ભારત એટલો મોટો દેશ છે કે જાતે જ પોતાના પગલાં લઈ શકે છે. આપણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ તો આપી દીધો, પરંતુ ટ્રમ્પના દખલગીરીથી મધ્યસ્થીથી, અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધને સીઝ ફાયર કરી દેવામાં, રોકી દેવામાં આવ્યું. તેના વિશે શું કહેશો? આમાં એવું છે કે અમેરિકાની મદદથી કરવામાં આવી નથી. અમેરિકાએ ખાલી એમને વાહવાહી લેવા માટે પ્રયત્ન કરેલો છે. ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢેલ છે કે ઓપરેશન સિંદૂર અને ભારત પાકિસ્તાનના કોઈપણ વિવાદ માટે વિદેશી દખલગીરીને સાંખવામાં નહીં આવે. બેન, એકદમ ખોટી વાત છે કે જે અમેરિકાએ અંદર ડાપણ કરીને રોક્યું. આ વખતે ભારતીય સમુદાયને, સમગ્ર નાનામાં નાના બાળકને ને વૃદ્ધને પણ એવી અપેક્ષા હતી કે આ વખતે કંઈક નવું કરવું છે અને પીઓકે ઇન્ડિયામાં સમાવેશ કરવો છે, એવી દરેક વ્યક્તિની ભાવના હતી. અને ખરેખર એ થવું જોઈતું હતું. આ જે સીઝ ફાયરનું ઉલ્લંઘન નહીં કરી સીઝ ફાયર કરેલું છે એ મારા મંતવ્ય બહુ જ ખોટી હકીકત છે. ખરેખર આ વખતે કંઈક નવું કરવું જોઈતું હતું, કારણ કે આ જો પાકિસ્તાની મેલિગન્સી ટેવાઈ ગયેલા હતા કે કંઈક ને કંઈક સામાન્ય નિર્દોષ નાગરિકોને અત્યાચાર રૂપે ભોગ બની રહ્યા હતા. એનું આ વખતે ફાઇનલ નિર્ણય લેવાનો સરકાર પાસે એક યોગ્ય મોકો હતો. અમેરિકાની મધ્યસ્થી બરાબર યોગ્ય નથી. બિલકુલ અમેરિકાએ દરમિયાનગીરી કરી છે એ બિલકુલ ખોટી કરી છે, બિલકુલ ખોટી. ટ્રમ્પની મધ્યસ્થી, ટ્રમ્પે આની અંદર કૂદી પડ્યા છે એમ દેખાય છે બહારની દ્રષ્ટિએ તો, પરંતુ ઇન્ટરનલી જે હોય તે, પરંતુ યુદ્ધ રોક્યું છે એ એક સારી વાત છે. યુદ્ધ રોકાણું છે એ દેશના અને દુનિયાના માટે એક સારી બાબત છે.
અમેરિકાની મધ્યસ્થી તો ખોટી છે, એ તો પોતે પ્રાઉડ ગર્વ લેવા માગે છે, પણ એ વસ્તુ સાચું નથી. જે કર્યું છે આપણા પ્રધાનમંત્રીએ જ કરી રહ્યું છે. હા, યુદ્ધને અટકાવ્યું એના 3 કલાકની અંદર જ એ લોકોએ સંધિનો ભંગ કર્યો. તમે ચેનલ ન્યૂઝમાં જોયું જ હશે કે પાછું બી બોર્ડર પર એ લોકોએ હુમલો સ્ટાર્ટ કર્યો છે. તો કોન્સેપ્ટ એક જ છે કે આતંકવાદ પાકિસ્તાનની પબ્લિકને બી નથી ગમતો, ઇન્ડિયાની પબ્લિકને બી નથી ગમતો. આમાં હિન્દુ મુસ્લિમનો કોઈ ખેલ જ નથી. એ અમેરિકા તો લુચ્ચું જ છે. અમેરિકા નાટક સા હતો, બાકી સમાધાનનું તો ઠીક છે. બાકી અમેરિકા સા બે બાજુ છે. ડિપ્લોમેટિક લેવલ ઉપર વૈશ્વિક સ્તરે હવે વૈશ્વિક રાજકારણમાં બધું થવાનું જ છે. ચાહે રશિયાના પુટિન હોય, ચાઇનાનો જિનપિંગ હોય કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ હોય. ટ્રેડ વોર જે ચાલી રહ્યું છે એના અનુસંધાને જો ટ્રમ્પ મધ્યસ્થીમાં ન આવત તો કદાચ ચાઇના પણ આપણા પર આવી થઈ જાત. એટલે ટ્રેડ વોરના કારણે ટ્રમ્પે મધ્યસ્થી કરવી પડી છે. ટ્રમ્પ પોતે કહે છે મેં મધ્યસ્થી કરી. એવું ભારત સરકારે એવું તો હજી કીધું જ નહીં કે ટ્રમ્પની મધ્યસ્થીથી જ આ સમાધાન થયેલું છે. અને સમાધાન નથી થયું, ખાલી અત્યારે યુદ્ધ રોકવામાં આવેલું છે. બાકી પાકિસ્તાનનું કોઈ પણ પગલું એવું લાગશે આપણને કે આતંકવાદ પ્રેરિત છે તો એનો સચોટ જવાબ આપવા માટે આપણી સેના બેઠેલી જ છે અને કહે જ છે કે અમે સક્ષમ છીએ અને સાબિત પણ કરી બતાવ્યું સક્ષમ છીએ. ટ્રમ્પનું માનીને બંધ કરવું, આપણે જ્યારે નરેન્દ્ર મોદીનું જ્યારે દેશને જે સંબોધન કરી રહ્યા હતા તેના પહેલાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ, અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે ટ્રમ્પ, તેમને મીડિયા સમક્ષ આવીને એક પ્રેસ બ્રીફ કરી અને તેમાં એવું કહ્યું કે અમે ઇન્ડિયાને કીધું હતું કે તમે સીઝ ફાયર બંધ કરો, નહીં તો વેપાર બંધ. તો આ ધમકી કહેવાય કે પછી મધ્યસ્થી કરીને બંધ કરવાનું કારણ? આ એક જાતની ધમકી જ કહેવાય. આમાં મધ્યસ્થી ના કહેવાય, કારણ કે કોઈ પણ બીજો દેશ વચમાં દોડડાપણ કરે એ યોગ્ય નથી. તો પછી પહેલાં ભારત દેશે મધ્યસ્થી સ્વીકારી, હવે ભારત એવું કહી રહ્યું છે કે અમારે કોઈની મધ્યસ્થી નથી જોઈતી. તો પહેલાં કેમ સ્વીકારીને હવે કેમ ઇનકાર કરી રહ્યા છે? પહેલાં અમેરિકાનું માન રાખીને મને લાગે છે કે મધ્યસ્થી સ્વીકારીએ છે, પણ હવે ખ્યાલ આવ્યો કે આપણો દેશ એક સક્ષમ દેશ છે અને આપણા જોડે બધા હથિયારો અને બધી જ જાતની વ્યવસ્થા છે. એટલે આપણા દેશને કોઈનાથી ડરવાની જરૂર નથી. ના, આને ધમકી ના કહી શકાય, કારણ કે યુદ્ધ એ સર્વોપરી વિકલ્પ નથી. અને જો આપણો બદલો લેવાઈ ગયો હોય અને આપણું લશ્કર એલર્ટ મોડ ઉપર છે, સિંદૂર ઓપરેશન બંધ કરવામાં આવ્યું નથી, એટલે આજે બી ઓપરેશન ચાલુ છે. બાકી સીઝ ફાયર કરવામાં આવ્યું છે. આજે આતંકવાદી કોઈ પણ પ્રવૃત્તિ થશે તો આપણું લશ્કર એલર્ટ ઉપર છે. એટલે એને અમીરી સાથે કે ભારતને દખલગીરી ગણી ના શકાય. બેન, એ ખોટું રાજકારણની વાત છે. આવી કોઈ ટ્રમ્પ કે યુએસએની જે યોજના કે આ બધી વાતો છે, ભારત સરકાર કદાપી નમ્યું નથી અને નમશે નહીં. પણ માત્ર એક લોકશાહીને બચાવવા માટે જે આ પગલું ભરેલું હતું. બાકી આ બધી માથા વગરની વાતો છે કે વેપાર બંધ. ભારત વગર અત્યારે કોઈને ચાલે એમ જ નથી. મોદી સાહેબનું સુશાસન સારામાં સારું છે, પણ વસવસો એક જ કહી શકાય કે ઓપરેશન સિંદૂર અટકાવવાનું નહોતું. આ વખતે કંઈક મોટો મોકો આપણે જતો કરેલો છે. એ ધમકી જ કહેવાય ને. કોઈ વેપારની જરૂર નથી. ભારત તો ખેતી પ્રધાન દેશ છે, બધા પગભર છીએ અમે. ભલે વેપાર બંધ કરી દેતો, પરંતુ જે સેના કરતી હતી એવું 7 દિવસ હજુ ચાલુ રાખવાનું હતું અને પગ પકડીને બધા દેશોવાળા નરેન્દ્ર મોદીને હાથ જોડું તાણ જ સીઝ ફાયર કરવાનું હતું. ટેકનિકલી ધમકી તો ના જ કહેવાય, પણ ટ્રમ્પનું કોઈ ભરોસો નહીં. ટ્રમ્પે બહુ બધા હમણાં ગુજરાતીઓને બી ઇન્ડિયન્સને બી ઇન્ડિયા રવાના કરી દીધા હતા. હાલાકી એ લોકો બ્લેકમાં બી ગયેલા બી હતા, પણ તો બી ટ્રમ્પનો ભરોસો થાય એવો નથી. એક વેપન જ છે ચાલતું ફરતું, ગમે ત્યારે ગમે એના પર હુમલો કરી શકે એમ છે. 1971માં એક યુદ્ધ થયું હતું અને અત્યારનું યુદ્ધ, બંનેમાં કેટલો ફરક? 1971 માટે હું અવેર નથી કે શું થયું હતું એક્ઝેક્ટ, બટ આ અત્યારે જે થયું એ મારું તો એટલું જ કહેવું છે કે જે કર્યું એ હવે પૂરું જ કરવાનું હતું. આતંકવાદ નામો નિશાન ખતમ કરવાનો હતો. કોઈ કન્ટ્રીનું વોર બી નથી કે કોઈ કાસ્ટનું વોર બી નથી. આતંકવાદ અને નોર્મલ પબ્લિકની વાત છે. એ વખતે કેવી સિચ્યુએશન હતી ને અત્યારની સિચ્યુએશનને મેચ કરીએ? એ વખતની જે હતી ને આખી એ અત્યારના જમાના પ્રમાણે આગળ આવી. અત્યારે એ વખત આટલી બધી મિસાઇલો ને બધું હતું નહીં. અત્યારેનું આગળ વધતું એનું યુગ પ્રમાણે હાલ્યું અને ઇન્ડિયા મજબૂત છે અત્યારે હાલ. એટલે જરૂરી હતું થોડું હજુ 10 દાડા ખેંચ્યું તો સારું હતું,
એને ખોટું પેલું કર્યું પહેલાં. યુક્રેનનું યુદ્ધ અમે એ વખતે નાના હતા ને જોયું હતું, પણ અમે એને એ વખતે બી પાકિસ્તાને હંપાઈ દીધું, આપણે જીતી ગયા હતા. પછી POK આપણે પાછું આપી દીધું એમને. મને 72 વર્ષ એટલે જોયેલું ખરું, પણ બહુ યાદ આઈ ડોન્ટ નો અબાઉટ ઇટ. ઓકે, તો ઇન્દિરા ગાંધીએ જે રીતે પગલાં લીધા હતા, અમેરિકાને થોડું સ્ટે ઉપર રાખ્યા હતા અને આ વખતે અમેરિકાની વાત માની લીધી, તો એમાં કેટલું ઇન્દિરા ગાંધીએ જે તે ટાઈમે જે પગલું ભર્યું હતું ને બિલકુલ યોગ્ય ભર્યું હતું. એ વિશે કંઈ બીજું કહેવું નથી બેન. હા, 1971નું યુદ્ધ પણ અમે એ એક આખી ચળવળ એક જુદી ચળવળ હતી, કારણ કે એ સમયે ઇન્દિરા ગાંધી દ્વારા બાંગ્લાદેશને એક અલગ દેશ તરીકે જુદો પાડવા માટેનો એક પ્રયત્ન હતો અને એ એક જબરજસ્ત યુદ્ધ હતું. અને આ આખું યુદ્ધ નથી, આ તો એક આતંકવાદીઓ સામેનો એક પ્રત્યાઘાત છે. આ યુદ્ધને આપણે યુદ્ધ તરીકે ના ઓળખાવી શકીએ, આતંકવાદીઓને એક જવાબ આપવાનો છે. જો યુદ્ધ થયું હોત તો કદાચ એના કરતાં પણ મોટું રિઝલ્ટ આમાં આવી શક્યું હોત. 1971ના યુદ્ધ અને અત્યારના યુદ્ધમાં ઘણો બધો તફાવત છે. આજના યુદ્ધની અંદર ભારતની મિલિટરીને કોઈ પણ નુકસાન થયા વગર, આપણા હથિયારોને કોઈ પણ નુકસાન થયા વગર ત્યાંની તમામ ડિફેન્સ સિસ્ટમો, તેમના અડ્ડાઓ અંદર ઘૂસીને ધ્વસ્ત કરવામાં આવેલ છે. અને એ વખતે આપણી આર્મીને પણ મોટા પાયે નુકસાન થયું. અત્યારે આર્મીને કોઈ નુકસાન થયું. યુદ્ધ થવું યોગ્ય કે પછી ના યોગ્ય? યુદ્ધ કોઈના બી માટે બેન શક્ય નથી કે કોઈના બી GDP માટે યુદ્ધ ખરાબ વસ્તુ છે. પણ આ જે યુદ્ધની વાત કરીએ તો યુદ્ધ નહીં, પણ જે ઓપરેશન સિંદૂર હતું મારા મતે 100% સાચું ને ખરું હતું. કારણ કે પાકિસ્તાન વર્ષોથી ટેવાયેલું હતું કે ભારતીય નિર્દોષ નાગરિકો પર અત્યાચાર કરીને ગમે ત્યારે હુમલા કરતા હતા. એવા સંજોગોમાં ઓપરેશન સિંદૂર પૂરેપૂરું પાર પાડવાનું હતું. એટલે યુદ્ધ જરૂરી હતું મારા મતે મુજબ. અને કંઈક મોટું કરીને POK આપણામાં લેવાની દરેક નાગરિકને અભિલાષા હતી. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. યુદ્ધ રોકીને એક બાજુ તો આર્થિક રીતે જોઈએ અને સામાજિક રીતે જોઈએ તો જરૂરી છે, પણ પાકિસ્તાનને સબક શીખવા માટે તો કરવું જ જોઈએ યુદ્ધ. ને યુદ્ધ કરશું તો આર્થિક રીતે અને બધી રીતે આપણે પાસે પાકિસ્તાન ભારત બંને પાછું પડશે. એટલે યુદ્ધ રોકવું એ જરૂરી છે, પણ જો એ સીધા ના રહે તો એને પાઠ બનાવવો જ જોઈએ. ફાયદો તો યુદ્ધમાં કોઈ દેશને થતો નથી. યુદ્ધ થાય દેશ તમારી ઇકોનોમિકલી બેક પાછળ પડી જ જાય, ચાહે રશિયા હોય, અમેરિકા હોય, ચાઇના હોય કે ભારત પાકિસ્તાન હોય. પરંતુ આ સીઝ ફાયરના કારણે એક મેસેજ ચોક્કસ ગયો છે કે સીઝ ફાયરની શરૂઆત ત્યાંથી ત્યાંના પાકિસ્તાન DGMOએ આપણા DGMO સાથે વાત કરી અને આપણે શરતોથી સ્થગિત કર્યું છે. અગર આતંકવાદી હવે પછી હુમલો કરશે તો આનાથી જોરદાર પ્રહાર ભારતીય સેના આપવાની છે, એમાં કોઈ મતભેદ નથી. આપણી ભારતીય સેના વિશે શું કહેશો? ભારતીય સેના ઇઝ સ્ટ્રોંગ, વર્લ્ડની બેસ્ટ સેના છે. આપણે જવાનો ખૂબ તાકાતવર છે, આપણી પાસે ટેકનોલોજી છે. S-400 જેવી રશિયાથી લાવેલા આપણી પાસે ટેકનોલોજી છે. આ એમના રમકડા આપણે તોડીને ભૂકા બોલાવી દીધા. અત્યારે ભંગાર લાખો ટનમાં ભેગો કર્યો છે ભારતે. એક પણ રમકડું પાકિસ્તાનનું, ચાઇનાનું કે તુર્કીનું કામ આવ્યું નથી. એટલે આપણી સેનાનો કોઈ દુનિયાની અંદર મુકાબલો કરી શકે એવો કોઈ દેશ નથી. આપણા દેશમાં જે ભારતીય સેના છે એના લીધે જ આપણે શાંતિથી જીવી શકીએ છીએ. આપણે રાતની ઊંઘ પણ શાંતિથી આપણી સેનાના લીધે જ લઈ શકીએ છીએ. અને આપણી સેના 24 કલાક ખડા પગે ઊભી રહી અને દેશની સેવા કરે છે. જય જવાન, જય કિસાન. ઇન્ડિયન આર્મી ધી ગ્રેટ.